તો ચાલો આજે આપણે એક એવી સફર પર જઈએ સમુદ્રની સેંકડો ફૂટ નીચે દબાયેલી શ્રીકૃષ્ણની પ્રાચીન દ્વારિકા નગરીના એ અંધકારમય અને રહસ્યમય ખંડેરોમાં. જરા કલ્પના કરો તો ચારે બાજુ એકદમ ગાઢ અંધકાર છે, માત્ર પાણીનો ધીમો અવાજ આવી રહ્યો છે અને ક્યાંક સાવ ઊંડે એક દબાયેલો ઇતિહાસ જાણે શ્વાસ લઈ રહ્યો છે. આ એ જ જગ્યા છે જ્યાં કોઈ કાળે એક અત્યંત ભવ્ય સામ્રાજ્ય હતું અને આજે તે એક બહુ મોટું રહસ્ય પોતાની અંદર છુપાવીને બેઠું છે. હવે અહીં એક બહુ મોટો સવાલ થાય છે. શું એવું બની શકે ખરું કે આખા બ્રહ્માંડનું સૌથી શક્તિશાળી અને વિનાશકારી હથિયાર એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનું પોતાનું સુદર્શન ચક્ર આજે પણ આ જ સમુદ્રની ઊંડી ખાઈઓમાં પથ્થરની કોઈ રહસ્યમય પેટીમાં સાચવીને રાખાયું હોય? વિચારો, એ હથિયાર જેણે એક સમયે આખા બ્રહ્માંડના નિયમોને જબરદસ્ત રીતે પડકાર્યા હતા. આજે આપણે આ જ સવાલના મૂળ સુધી પહોંચવાનું છે. પણ હા, આજના આ રોમાંચક વિશ્લેષણની શરૂઆત કરતા પહેલા બધા જ દર્શકોને મારા જય શ્રીરામ. આજે આપણે સનાતન ધર્મના એક એવા અદ્ભુત રહસ્ય પરથી પડદો ઉઠાવીશું ને, જેને કદાચ આજનું આધુનિક વિજ્ઞાન પણ હજુ સુધી સંપૂર્ણપણે સમજી શક્યું નથી. તો સૌથી પહેલા વાત કરીએ આની રહસ્યમય ઉત્પત્તિ વિશે. સૂર્યની ધૂળમાંથી સર્જન. તો વાત જાણે એમ છે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં અને ખાસ કરીને વિષ્ણુ પુરાણમાં આ અસ્ત્રની ઉત્પત્તિ વિશે એક બહુ જ રોમાંચક કથા છે. એવું કહેવાય છે કે સૂર્યદેવનું તેજ એટલું બધું પ્રચંડ હતું કે તેને સહન કરવું કોઈના માટે શક્ય જ ન હતું. ત્યારે વિશ્વકર્મા દેવે સૂર્યના આ અતિશય તાપને ઓછો કરવા માટે ખરેખર સૂર્યને ઘસવાનું શરૂ કર્યું. હા, સાંભળવામાં થોડું અજીબ લાગશે, પણ સૂર્યને ઘસવાની આ પ્રચંડ પ્રક્રિયામાંથી જે ધગધગતી સૌર ધૂળ એટલે કે જેને આપણે બ્લેઝિંગ સોલર ડસ્ટ કહીએ, તે નીકળી અને બસ એમાંથી જ આ મહાવિનાશકારી સુદર્શન ચક્રનું નિર્માણ કરવામાં આવ્યું. આ કોઈ સાધારણ ધાતુ ન હતી, આ સ્વયં સૂર્યની પ્રચંડ ઊર્જાનું સીધું કેન્દ્ર હતું. હવે અહીં એક બહુ જ રસપ્રદ વાત એ છે કે સંસ્કૃત શબ્દ સુદર્શનનો અર્થ થાય છે શુભ દર્શન અથવા તો પવિત્ર દર્શન. પણ આમાં એક બહુ જ ભયંકર વિડંબના પણ છુપાયેલી છે. યુદ્ધના મેદાનમાં આ શસ્ત્રના દર્શન થવા એ કોઈના પણ માટે જરાય શુભ નહોતું. જેના પર આ ચક્ર છોડવામાં આવતું ને, તેના માટે આ ઉડતું ચક્ર જે તેના જીવનની છેલ્લી યાદગીરી બની રહેતું, કારણ કે ત્યારબાદ માત્ર ને માત્ર સંપૂર્ણ વિનાશ જ નિશ્ચિત હતો. આની ચોકસાઈ અને શક્તિ જો તમારે સમજવી હોય ને, તો શિશુપાલ વધનો પ્રસંગ યાદ કરો. હજારો રાજાઓથી ભરેલી સભા હતી અને શિશુપાલ સતત એકધારું શ્રીકૃષ્ણનું અપમાન કરી રહ્યો હતો. શ્રીકૃષ્ણ એકદમ શાંતિથી મુસ્કુરાતા રહ્યા અને તેની પૂરી 99 ભૂલો માફ કરી. પણ જેવી શિશુપાલે પોતાની 100મી ભૂલ કરીને કૃષ્ણનો સંકલ્પ જાગ્યો. એક ભયંકર તેજ પ્રગટ થયું અને જાણે પલકારો મારતામાં જ સુદર્શન ચક્રે શિશુપાલનું મસ્તક ધડથી અલગ કરી દીધું. ખબર છે સૌથી મોટી વાત શું છે? આ ચક્ર શ્રીકૃષ્ણના માત્ર એક વિચારથી, હા, મનના વિચાર માત્રથી જ કામ કરતું હતું. હવે આ ચક્રની રચના વિશે જાણીને તો તમે ચોંકી જશો. એમાં બરાબર 108 જેટલી અત્યંત ધારદાર બ્લેડ્સ એટલે કે આરાઓ હોવાનું વર્ણન છે. સનાતન ધર્મમાં આ 108નો આંકડો કેટલો પવિત્ર મનાય છે એ તો આપણે સૌ જાણીએ છીએ. આપણે મંત્રોના જાપ પણ 108 વાર જ કરીએ છીએ ને. આ ચક્ર જ્યારે ફરે છે ને, ત્યારે તે કોઈ અકલ્પનીય ગતિ અને જબરદસ્ત ઊર્જા ઉત્પન્ન કરે છે. પણ સાચું રહસ્ય તો હજુ બાકી છે, કારણ કે આ માત્ર કોઈ ભૌતિક હથિયાર ન હતું. આ અસ્ત્ર તો ભૌતિક દુનિયાના નિયમોની સાવ બહાર જઈને કામ કરતું હતું અને અલગ અલગ પરિમાણો, જેને આપણે ડાયમેન્શન્સ કહીએ છીએ, તેની વચ્ચે પણ પોતાની મરજીથી મુસાફરી કરી શકતું હતું. તો ચાલો હવે આના આંતરપરિમાણીય પીછા એટલે કે ક્રોસ ડાયમેન્શનલ પ્રવાસ વિશે વાત કરીએ. આ વાત કેટલી હદે સાચી છે એ સમજવા માટે એક બહુ જ ભયાનક કથા છે દુર્વાસા ઋષિની. પોતાના ક્રોધ માટે જાણીતા દુર્વાસા ઋષિએ એકવાર ભગવાન કૃષ્ણના એક પરમ ભક્ત અંબરીશને વિના કારણે શ્રાપ આપી દીધો. બસ પોતાના ભક્તની રક્ષા માટે શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્રને આદેશ આપ્યો. આ ઘટના બહુ જ સ્પષ્ટ રીતે બતાવે છે કે આ ચક્ર કેટલું અણનમ હતું. દુર્વાસા ઋષિ પોતાનો જીવ બચાવવા પૃથ્વી પરથી બ્રહ્મલોક ભાગ્યા, ત્યાંથી શિવલોક ગયા, આખા બ્રહ્માંડના અલગ અલગ ડાયમેન્શન્સમાં ભટકતા રહ્યા. પરંતુ આ સુદર્શન ચક્ર જાણે સમયના કોઈ અદૃશ્ય પૈડાની જેમ દરેક લોક પાર કરીને તેમની પાછળને પાછળ જ રહ્યું. છેવટે જ્યારે ઋષિએ
અંબરીશ પાસે માફી માંગી ત્યારે જ જઈને આ ચક્ર રોકાયું. ઋગ્વેદમાં આને જ વ્હીલ ઓફ ટાઈમ યાને કે સમયનું ચક્ર કહેવામાં આવ્યું છે. જો તમને અત્યાર સુધીની આ સચ્ચી માહિતી પસંદ આવી હોય ને તો આ પ્રસ્તુતિને લાઇક જરૂર કરજો, કારણ કે સનાતન ધર્મના આવા ઊંડા રહસ્યો ખરેખર આપણને વિચારતા કરી દે તેવા છે. હવે આગળ વધીએ વિજ્ઞાન અને ચક્ર વચ્ચેના આધુનિક દૃષ્ટિકોણ તરફ. હવે થોડીવાર માટે પ્રાચીન ગ્રંથોમાંથી બહાર આવીએ અને આજના આધુનિક વિજ્ઞાનના દૃષ્ટિકોણથી આ અસ્ત્રને સમજવાનો પ્રયાસ કરીએ. જ્યારે આપણે એસ્ટ્રોફિઝિક્સ અને ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતો સાથે આ કથાઓને જોડીએ છીએ ને ત્યારે ખરેખર આશ્ચર્યજનક બાબતો સામે આવે છે. આપણા ગ્રંથો કહે છે કે આ ચક્ર શ્રીકૃષ્ણના મન અને ચેતના સાથે સીધું જોડાયેલું હતું. જ્યાં વિચાર જાય ત્યાં ચક્ર પહોંચી જતું. આજના આધુનિક વિજ્ઞાનમાં આપણે આની સીધી સરખામણી ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ સાથે કરી શકીએ. અને હા, એટલું જ નહીં, કોઈપણ સમય બગાડ્યા વિના એક લોકમાંથી બીજા લોકમાં પ્રવેશી જવાની તેની ક્ષમતા આ વિજ્ઞાનના મિની વોર્મહોલ અને ટેલિપોર્ટેશનના સિદ્ધાંતો જેવું જ લાગે છે. મતલબ કે આ કોઈ સામાન્ય ટેકનોલોજી તો બિલકુલ ન હતી. અને અહીં સૌથી અગત્યનો અને સમજવા જેવો મુદ્દો એ છે કે સુદર્શન ચક્ર જ્યારે ફરે છે ત્યારે તેની ગતિ એટલી બધી પ્રચંડ હોય છે કે તે હવામાં રહેલા ગેસના અણુઓને પણ બાળી નાખે છે. આ આખી પ્રક્રિયામાંથી જબરદસ્ત કાઇનેટિક એનર્જી અને બિલકુલ પ્લાઝમા જેવી ભયંકર ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમી એટલી ખતરનાક હોય છે કે કોઈપણ વસ્તુને માત્ર અમુક ક્ષણોમાં જ રાખમાં ફેરવી શકે. તમને ખ્યાલ હોય તો આ અદ્ભુત શક્તિનો પ્રયોગ શાલ્વ નામના રાક્ષસ સામે થયો હતો. જ્યારે શાલ્વે દ્વારિકા પર પોતાના માયાવી અને અદૃશ્ય એવા ઉડતા સૌભ વિમાન દ્વારા હુમલો કર્યો અને આખી ભ્રમજાળ ઊભી કરી દીધી ત્યારે શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્ર છોડ્યું હતું. એકદમ વીજળીની ઝડપે જઈને આ ચક્રએ માત્ર શાલ્વની માયાને તોડી એવું નહીં, પણ તેના ઉડતા વિમાનને સીધા 2 ટુકડામાં ચીરી નાખ્યું. અને હા, પલક ઝપકતા જ પાછું શ્રીકૃષ્ણના હાથમાં આવી ગયું. કેટલું અદ્ભુત નહીં? અને આ જ કારણસર આપણા ગ્રંથો એકદમ સ્પષ્ટ કહે છે કે આખા બ્રહ્માંડમાં આ અનંત શક્તિશાળી અસ્ત્રને સંભાળવાની કે ધારણ કરવાની તાકાત માત્ર ને માત્ર 2 જ સર્વોચ્ચ દેવો પાસે છે, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ. આ 2 સિવાય અન્ય કોઈ પણ જીવ કે દેવતા આની પ્રચંડ ઊર્જા સહન કરી જ નથી શકતા. અને હકીકતમાં આ જ નિયમ આખા બ્રહ્માંડનું કોસ્મિક સંતુલન જાળવી રાખે છે. તો છેલ્લે વાત કરીએ સનાતન ધર્મના સાચા ઉપદેશ વિશે. પરમ શક્તિ હોવા છતાં અહંકાર ત્યજીને સંતુલન સ્થાપવું એ જ સાચું જ્ઞાન છે. તો હવે આ બધું સમજ્યા પછી અંતે એક બહુ મોટો સવાલ ઊભો થાય છે કે જ્યારે શ્રીકૃષ્ણએ પૃથ્વીલોક છોડ્યો ત્યારે આ ચક્ર ખરેખર ક્યાં ગયું? અમુક ગ્રંથો એવું માને છે કે તે ભગવાન સાથે જ વૈકુંઠમાં પાછું જતું રહ્યું. પણ એક બીજી માન્યતા એવી પણ છે કે માનવજાતની પહોંચથી તેને એકદમ દૂર રાખવા માટે આ ચક્ર આજે પણ સમુદ્રના સાવ તળિયે પેલી ડૂબેલી દ્વારિકાના કોઈ અંધકારમય ખૂણામાં કદાચ એ જ પથ્થરની પેટીમાં બંધ થઈને કોઈ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું છે. બસ આ જ વિચાર ખરેખર રૂવાણા ઊભા કરી દે તેવો છે ને? આપણો આ ભવ્ય ઇતિહાસ આવા તો અનેક અકલ્પનીય રહસ્યોથી ભરેલો પડ્યો છે. તમને આના સિવાય આગળ કયા સનાતન રહસ્ય વિશે જાણવાની ઈચ્છા છે? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. આપણે મળીશું આગળના વિશ્લેષણમાં આવા જ એક નવા રહસ્ય સાથે. ત્યાં સુધી ધર્મના માર્ગ પર ચાલતા રહો અને સત્યની શોધ કરતા રહો.